આપણે વાત કરી રહ્યા છીએ દિલ્હી ડેરડેવિલ્સમાં સિલેક્ટ થયેલા એક ક્રિકેટર સાથે મિસ્ટર કુલદીપ રાવલ. તો આપણે એની પાસેથી જાણીએ ક્રિકેટ અંગેની માહિતી અને એમની વિશે. હું સુરેન્દ્રનગરથી છું અને ઘણા ટાઈમથી રાજકોટમાં રહું છું, પ્રેક્ટિસ કરું છું અને રાજકોટ તરફથી રણજી ટ્રોફી રમું છું. ક્રિકેટ હું રાઇટ હેન્ડ બેટ્સમેન છું અને લેફ્ટ આર્મ સ્પિનર છું. છેલ્લા લગભગ 3 વર્ષથી સૌરાષ્ટ્રમાંથી રમું છું રણજી ટ્રોફી અને આ વર્ષે 2020માં સારું પરફોર્મન્સ થયું છે તો મને આગળ ચાન્સ મળ્યો છે. તમારો હાલનો એકદમ સારામાં સારો સ્કોર હોય કે તમારી કોઈ યાદગાર એવી ઇનિંગ હોય તો એ અમારી સાથે શેર કરો. યાદગાર ઇનિંગ તો ઘણી બધી છે પણ અત્યારે લેટેસ્ટ તો મેં 2020માં આપણે અહીંયા જ મેચ હતા રાજકોટમાં, એમાં ગુજરાત સામે 41 બોલમાં 83 કર્યા હતા. એ બેસ્ટ ઇનિંગ છે મારી. ત્યારે ખરાબ પરિસ્થિતિ હતી ને સારું પરફોર્મ કર્યું. તમારો ક્રિકેટર આઇડલ કોણ છે તમારો? ઓબ્વિયસલી સચિન તેંડુલકર છે. સચિન તેંડુલકર. દિલ્હી ડેરડેવિલ્સમાં તમે સિલેક્ટ થયા છો, તમે શું અનુભવી રહ્યા છો? મને તો આવું તો મેં તો વિચાર્યું નહોતું કે 4 મેચ આમ આખું ડિફરન્ટ કરી નાખશે તમને. એટલે હજી તો એકદમ નોર્મલ ફોકસ હતું આપણું કે આપણે સ્ટેબલ થવું છે રણજી ટ્રોફી હાથે, પણ સારું પરફોર્મન્સ થયું અને ચાન્સ મળ્યો છે તો એમ થાય છે કે કંઈક પ્રૂવ કરી સારો ચાન્સ મળશે તો આગળ રમવું એના માટે પ્રૂવ કરશું. સૌરાષ્ટ્રના ક્રિકેટર્સ હવે આગળ આવી રહ્યા છે તો એના વિશે તમે શું કહેશો? બસ મારું કહેવાનું એટલું જ છે કે આમ તમે બરાબર મહેનત કરતા રહેજો અને બીજું શું છે, ચાન્સ ગમે ત્યારે મળી શકે છે. તમારે જરાય રિલેક્સ થવાની જરૂર નથી કે હવે હું નોર્મલ થઈ જાઉં એવું કંઈ છે નહીં. ગમે ત્યારે ચાન્સ મળી શકે, ગમે ત્યારે તમે લાઈફ ચેન્જીસ થઈ શકે છે એમ. સૌરાષ્ટ્રના ક્રિકેટર્સને સૌરાષ્ટ્રના જે ક્રિકેટ રમે છે એના માટે એક મેસેજ આપો. મેસેજ બસ ઠીક છે, બરાબર મહેનત કરો, ગમે ત્યારે ચાન્સ મળશે તમને, બરાબર ફોકસ કરીને જે તમે કરો છો એ કરો બસ. તમારી આગળ હવે ક્રિકેટના ફિલ્ડમાં કોઈ તમારું ડ્રીમ શું છે? અત્યારે તો દિલ્હી ડેરડેવિલ્સ છે સારું પ્લેટફોર્મ છે મારા માટે કે દેશ માટે રમવું. તમને એક સારું પ્લેટફોર્મ મળે તો ચાન્સ મળશે તો જરૂર હું એના માટે રમીશ અને સારું પરફોર્મ કરીશ. તમારી આટલી જે સક્સેસ થયા છો એના પાછળ કોનો હાથ છે? ઓબ્વિયસલી મારા ફેમિલી ઘણો સપોર્ટ કરે છે મને, કેમ કે હું લગભગ છેલ્લા 7-8 વર્ષથી અહીંયા રહું છું અને મારે જોબ તો હજી આ વર્ષે થઈ છે પણ એ લોકોનો સપોર્ટ બહુ સારો છે. કોઈ દી એ લોકોએ મને એવું નથી કીધું કે તારી માથે રિસ્પોન્સિબિલિટી છે, કોઈ જ વસ્તુ નથી. બસ એ એમ કહે છે કે તું ક્રિકેટ રમ, તને જ્યાં સુધી લાગે ત્યાં સુધી રમ, તને એમ થાય કે હવે નહીં જ રમવું તો બસ, તો બાકી તો હવે તો ભગવાને બધું આપી દીધું એક જ વર્ષમાં એટલે તો. તમને બેટિંગમાં જો તમને એમ ચાન્સ મળે કે તમારે જે પ્રિફર કરવી હોય એ એટલામી બેટિંગ, તો તમે કેટલામી બેટિંગ પ્રિફર કરો? કયા નંબર ઉપર? 6-7 નંબર ઉપર. ઓલરાઉન્ડર નંબર છે. એનું કોઈ રીઝન છે સ્પેશિયલ રીઝન? એટલે તમે મને તો મારી ગેમ એકચ્યુઅલી એવી છે કે લિફ્ટ વધારે કરું છું હું, એટલે એ 6-7 નંબર ઉપર જ્યારે છેલ્લે સ્લો ઓવર્સ હોય ત્યારે તમને બેટિંગ મળે તો વધારે સારું એમ.